હેલો, નમસ્કાર, વેલકમ 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 દરેક વિદ્યાર્થી મિત્રોનું વિદ્યાગુરુ ગુજરાતી કોમર્સ પર હાર્દિક 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 સ્વાગત છે. સાથે 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 દાદાને ઇંગ્લિશની દુનિયામાં પણ સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે સુસ્વાગતમ. પધારો 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 પધારો. તો આજે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ડિસ્કશન કરવાના છે. માત્ર ને માત્ર 15 થી 20 મિનિટની અંદર આપણે આજે છૂટા પડવાના છે. માત્ર આપી દેવાનું છે, આપવાનું છે. સમજાવવાનું હતું એ સમજાવવા માટે અલગ કરી દીધું છે તમારા સુધી. હા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ સેક્શન સી વિશે. આમ ગણો અને આમ જોવા જાઓ તો આ એક એવો ક્વેશ્ચન છે કે જે વિદ્યાર્થી એવો હોય કે જે વિદ્યાર્થી ફેલ થતો હોય, શું થતો હોય? ફેલ થતો હોય, જેને ઓછા માર્ક્સ આવતા હોય, તો એને વધારે માર્ક્સ કવર કરી શકાય એવો કોઈ જો સેક્શન હોય તો સેક્શન સી છે, જેની અંદર વિદ્યાર્થી મિત્રો 21 માર્કનું પૂછાય છે. અને આ 21 માર્ક છે એમાંથી મોટા ભાગના એટલે એક સિવાય બધા પ્રશ્નો છે એ તમારે જોઈને લખવાના આવે છે. કા તમારે પેરેગ્રાફમાંથી જોઈને લખવાના, કા તમારે પેરેગ્રાફમાંથી જોઈને લખવાના, કા તમારે સ્ટાન્ઝામાંથી જોઈને લખવાના. સાહેબ 2 વાર પેરેગ્રાફ બોલા, એક વખત પેરેગ્રાફ લેપિંગનો આવશે, એક પેરેગ્રાફ આપ્યો છે ન્યૂઝ ક્લિપિંગનો, એક આપ્યો છે સ્ટાન્ઝા ઉપરથી, અને એક ક્વેશ્ચન તમને આપેલો છે સમરી રાઇટિંગનો. જે પણ તમારે અંદરથી જ બાબરાઓ લખવાનો છે, એટલે તમારે કોઈ ચિંતાની જરૂર નથી. તો આજે આપણે એવા જ પ્રશ્નોની આપણે ડિસ્કશન કરવાની છે. 1 by 1 આપણે ડિસ્કશન કરશું. એમાં સેક્શન સી ની અંદર પહેલો ક્વેશ્ચન લેપવિંગમાંથી પૂછાય છે. કેમાંથી પૂછાય બાબલાઓ? બાબલાઓ, પહેલો ક્વેશ્ચન આપણને પૂછાય છે લેપવિંગમાંથી. હજી કહી દઉં, લેપવિંગ જેને હમણાં ઘણાને એ નહીં ખબર હોય, હજી જેને આપણે સપ્લિમેન્ટરી રીડર તરીકે ઓળખીએ છીએ. આ લેપવિંગમાંથી ટોટલ 3 પ્રશ્ન પૂછાય. એક નિયરેસ્ટ મિનિંગ પૂછાય, જે સેક્શન એ ની અંદર આવશે. એક પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર પૂછાશે, જે આપણે અત્યારે ચર્ચા કરવાના છીએ સ્ટાર વાળી. અને એક તમને સમરી રાઇટિંગ પૂછાય, એની પણ આપણે આજે સમરી રાઇટિંગની પણ ચર્ચા આપણે આમાં કરવાના છીએ. રેડી? તો આ લેપિંગની વાત કરી, સ્ટાર્ટ કરીએ. ક્યાંથી સ્ટાર્ટ કરીએ? તો પહેલા શરૂઆત કરીએ આપણે પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર સમજવાથી આપણે શરૂ કરીએ. જો આમાં મોસ્ટ ઓફ જોવા જઈએ તો પેરેગ્રાફ આપણને જે લેપિંગની બુક આપ્યા હોય એમાંથી, પણ તમે મોસ્ટ ઓફ જોશો ને 5-10 પેપર કાઢીને ક્યાંકથી કાઢશો ને તો તમને ક્યાંક ને ક્યાંક, હવે હું જે પેપર કાઢવાનો છું ને, આગળ તમને ક્વેશ્ચન્સ બતાવવાનો છું ને, એ ક્વેશ્ચન્સ તમને જોવા મળશે. બરાબર? તો આ પ્રશ્નો તમારે છે તમને ક્યાંક ને ક્યાંક બોર્ડની અંદર જે પેપર હાથમાં લેશો ને એ પેપરમાં તમને જોવા મળશે. અને જોવા મળશે, આ ગેરંટી છે. તમારે પેપર જોઈ લેવાનું, તમે પેપર કાઢવાનો અને આ સવાલ જોવાના, આ પેરેગ્રાફ તમને જોવા મળશે. તો તમને એમ થાય કે આપણે લેપિંગના ક્વેશ્ચન આન્સર સોલ્વ કરવા છે તો કયા? તો સૌથી પહેલા આ કરશો. એમાંય તમારે ચિંતાની જરૂર નથી. ઓલરેડી હું પેરેગ્રાફ છે એના ક્વેશ્ચન વિથ આન્સર તમારી સાથે લઈને આવ્યો છું, જેની આપણે ચર્ચા કરશું. તો જો પેલો તમને પેરેગ્રાફ આપ્યો છે, બરાબર, કે ભાઈ ઓટમની 1984 ની વાત છે. માય મધર બિગેન રાઇટિંગ ધ સ્ટોરી ઓફ હર લાઈફ. મારા મમ્મીએ એની સ્ટોરી, એના લાઈફ વિશે સ્ટોરી લખવાનું શરૂ કરી દીધું. શી વોઝ એન એનર્જેટિક વુમન. બહુ ઉત્સાહી હતી મારી મમ્મી. આ લેખક કહે છે 70s સમયમાં, એ સમયમાં. ઇટ વોઝ હર ડિઝાયર. એની એવી ઈચ્છા હતી કે પુટ ડાઉન હર થોટ એન્ડ મેમરીઝ ઇન હર માય બુક. એની એક બુક હતી, એનું નામ એને આપ્યું હતું માય બુક. એટલે કોની વાત કરે? મમ્મીની. એની મમ્મીને એવી ઈચ્છા અને એવો શોખ હતો કે જે કાંઈ હોય ની વસ્તુ છે એ બુકમાં લખતા. એનું નામ આપ્યું હતું બુક, પણ એની મમ્મીની બુક હતી. વન્સ શી કેમ ફોર ડિનર એન્ડ ટોલ્ડ મી. એકવાર માન્ય ડિનર આવ્યા, બધું અલગ અલગ રહેતા છે. શી હેડ ટુ વર્ક ઓન હર બુક. એ બુકમાં કામ કરતા હતા. આઈ લાફ એન્ડ આસ્ક હર. હું હસી
અને એને પૂછ્યું કે વેર ધ ફાયર વોઝ, ફાયર આગ કહા હે, ધ ફાયર વોઝ ઇનસાઇડ હર, તો એને ફાયર એની અંદર હતી. શી ફિનિશ હર બુક ઇન અર્લી ડિસેમ્બર, અલગથી છે કે ડિસેમ્બરમાં પૂરી કરી. 3 days આફ્ટર ક્રિસમસ હર કેન્સર વોઝ ડિસ્કવર્ડ, 3 દિવસ થયા પછી ખબર પડી કે હા દીદીને તો કેન્સર છે. એન્ડ 3 months લેટર શી વોઝ ડેડ, અને 3 મહિના થયા એટલે દીદી છે કેન્સરના કારણે પછી મૃત્યુ પામ્યા. હવે આવો પેરેગ્રાફ પૂછે. હવે યાદ રાખજો લેપનિંગમાં હવે પહેલા એવું કરતા કે એક સાથે 5 ક્વેશ્ચન પૂછી લેતા, એક જ પેરેગ્રાફ 5 ક્વેશ્ચન આપ્યા, બધાના આન્સર તમારે લખવાના. પણ હવે એને ચેન્જ કરીને એવું કર્યું છે 2 પેરેગ્રાફ કરી દીધા. એક પેરેગ્રાફ છે એમાંથી 3 માર્કનું પૂછે અને બીજો એક પેરેગ્રાફ પૂછે એની અંદરથી 2 ક્વેશ્ચન, એટલે ટોટલ આવી રીતે 5 ક્વેશ્ચન તમને પૂછે. એમાં પહેલો સવાલ આપણે બોલ્યા આપણી સ્ટોરી જ, ધ નેરેટર, નેરેટર એટલે ઓથર, બીજું કઈ ન હોય, લેખક. તો ઓથર્સ મધર બિગન રાઇટિંગ ધ સ્ટોરી ઓફ હર લાઈફ, તો હર લાઈફ, તો તમારે ખાલી હર લાઈફ લખો તો તમને માર્ક્સ નહીં મળે, તમારે આખું લખવાનું. ધ નેરેટર્સ મધર બિગેન રાઇટિંગ ધ સ્ટોરી ઓફ હર મધર. બીજું, વાય ડીડ ધ નેરેટર મધર ડેવલપ ધ હેબિટ ઓફ રાઇટિંગ, લખવાની, રાઇટિંગ કરવાની એને ટેવ હું કામ પડી, તો પહેલો તો સવાલમાંથી છે, જો એટલું અહીંથી. ધ નેરેટર્સ મધર ડેવલપ, ડીડ અંદર ગયું એટલે ડેવલપનું ડેવલપ્ડ થઈ ગયું. ધ હેબિટ ઓફ રાઇટિંગ બેઠું છે, જ્યારે તમને વાય વડે સવાલ પછી એટલે જવાબમાં તમારે બીકોઝ લખવું પડે તો બીકોઝ લખ્યું. અને પછી જે હતું એની ઈચ્છાવાળું, ઇટ વોઝ ડિઝાયર, એની એવી ઈચ્છા હતી કે પુટ ડાઉન હર થોટ, એના શબ્દો છે એ બધા શબ્દો છે એના બુકની અંદર એ લખે, એના બધા શબ્દો છે એ બુકની અંદર આવે એવી એની ઈચ્છા હતી, એટલા માટે. તો બસ સીધે સીધો આન્સર થઈ ગયો. ધેટ્સ ઇટ, આમાં બીજું કાંઈ જ કરવાની જરૂર નથી. ઓકે, નેક્સ્ટ વાત કરીએ. વોટ ડિસીઝ વોઝ ડિટેક્ટેડ ટુ ધ નેરેટર્સ મધર, નેરેટરના મધર છે બરાબર, એને શું ડિટેક્ટ કરતું હતું, એટલે કે શું પ્રોબ્લેમ આવી, તકલીફ શું થઈ દીદીને, દીદીને તકલીફ નહોતી થઈ કાંઈ, દીદીને શું ડિટેક્ટ થયું હતું, કેન્સર, તો કેન્સર વોઝ ડિટેક્ટેડ. ખાલી અહીંયા શું કર્યું, વોટની જગ્યાએ વોટ ડિસીઝ કીધું, કયો રોગ, કયો રોગ, કેન્સર, વોટ ડિસીઝની જગ્યાએ કેન્સર લખ્યું, ધેટ્સ ઇટ, પૂરું થઈ ગયું. એક પેરેગ્રાફ સમજાવ્યો છે. હવે તમારે ખાલી ક્વેશ્ચન્સ છે જોવાના છે, બીજું કોઈ જ કરવાનું નથી. ફટાફટ ચાલો જો. વારંવાર આ ટોબોર વાળી સ્ટોરી છે એ તમને પૂછે છે, બરાબર. એમ કીધું કે વોટ ડીડ ધ ટોબોર બિલ્ટ, તો આની અંદર બેઠે બેઠે આપ્યું છે તમને, એ હું બિલ્ટ કરે છે ને એ તમને આપ્યું છે. હ્યુજ સિટી, તો જો છે જ એનું જ. ધ સિટી વોઝ લાઈક અ હ્યુજ ફેક્ટરી વિથ અ સિલ્વર રૂફ. Where did the names live? Name ક્યાં રે ભાઈ? Name had to live and were here. ક્યાં એમ કીધું છે, તો આપણે ટોબોરની જ વાત કરી. Live where the city was like a huge factory with a silver roof. બેકનું એક જ. પાછું, when did the Lahato catch with them? અહીંયા જવાબ જ છે સીધે સીધું. વાય લહાટો લહાટો એવું છે ને. હા, વેન ડીડ, વેન એટલે સમયગાળો તમારે સીધો કીધો છે. તો બચેન્દ્રી એન્ડ અંગદોરજી વર રેસ્ટિંગ બિલો ધ સાઉથ સમિટ લહાટો, એટલે એ કીધું જ્યારે આ અંગદોરજી અને બચેન્દ્રી પાલ જે છે સાઉથની સમિટ ઉપર હતા ને આરામ કરતા એ સમય, આરામ કરતા એ સમય, ક્યારે આરામ કરતા એ સમય. વાય ડીડ લહાટો હોલ્ડ ધ રોપ વિથ વન હેન્ડ, એક હાથે હું કામ એને પૂછડું નાડું પકડ્યું, તો કીધું છે લાટો વોઝ હોલ્ડિંગ ધ રોપ, શું કરવા, તો કીધું છે મોર ફોર બેલેન્સ ધેન સિક્યુરિટી ફોર બચેન્દ્રી અને અંગદોરજી, અંગદોરજી અને બચેન્દ્રીની સિક્યુરિટી કરવા માટે. વોટ ડીડ લહાટો નોટિસ, લહાટોએ નોટિસ શું કર્યું, લહાટો નોટિસ ધેટ આઈ હેડ બીન ક્લાઇમ્બિંગ વિથ ઓક્સિજન અબાઉટ 2.5 લીટર, હું 2.5 કિલો લઈને ઉપડું છું અને નોર્મલ લોકો છે ને એ ભાઈ 4 કિલો લઈને જાય, એટલો ફરક છે. હવે તમારે જોવાનો સીધે સીધું, આ વારંવાર તમને પૂછાશે, સ્ક્રીનશોટ લઈ લો અને આન્સર પણ તમને આપેલા છે, એવું અત્યારે આન્સર તરફ નથી જતો. પછી નેક્સ્ટ વાત કરીએ
આ પણ તમને ડર્ફ વર્કશોપ વાળું છે, વારંવાર ક્યાંક ને ક્યાંક તમને ટોબરિયો વાળું પૂછાશે. ચાલો 3 ક્વેશ્ચન. વોટ વોઝ ધ ટોબર ડ્યુટી એટ ધ ડોર ઉપર શું કરવાનું? ધ ટોબર હેડ ટુ કાઉન્ટ ધ વર્કર એટ ધ ડોર. દરવાજે ઊભું વર્કરને ગણ્યા કરવાનું, કેટલા છે. વાય ડીડ ધ ટોબર સ્ટોપ ફિમેલ નેમ એન્ટરિંગ? તો એ કીધું છે ધ ટોબર સ્ટોપ ધ ફિમેલ નેમ એન્ટરિંગ બીકોઝ શી વોઝ ક્રાઇંગ હર બેબી and wanted to take him inside, which was forbidden. કે ભાઈ તમે કામદાર છો, તમે જાઓ, તમારા બાળકોને તમારે અંદર લઈ જવાના નથી, પણ એને લઈ જ આવી હતી છોકરીને, રોતી હતી ને એને, એટલે નો એન્ટર કરવા દે ભાઈ. જોઈ લેવાનું. પછી ન્યૂઝ ક્લિપિંગ. ભાઈ આ ક્વેશ્ચન કોઈ દિવસ બેઠો તમને પૂછાય, કોઈ દિવસ બેઠે પૂછાય એવું જરૂરી નથી. ન્યૂઝ ક્લિપિંગ એટલે અનસીન કહેવાય, ગમે ત્યાંથી પૂછે, કોઈ સ્ટોરી ન હોય આમાં કે આ ચોપડીમાંથી આવે, છતાં પણ અહીં મેં તમને 2 એક્ઝામ્પલ આપ્યા છે, જોઈજો. બરાબર. હુ હેઝ રિસીવ ઇનોવેટિવ યંગ બાયોલોજિસ્ટ એવોર્ડ? તો એ તમે વાંચશો કે આ રિસર્ચ રિસીવ 70 lakh ગ્રાન્ટ, ટાઈમ્સ ન્યૂઝ નેટવર્ક, અહીંયા ન્યૂઝપેપરમાં છે, અમદાવાદની વાત છે, ગુંજન મહેતા છે, આસિસ્ટન્ટ પ્રોફેસર છે, આઈઆઈટી હૈદરાબાદમાં કામ કરે, અને એણે રિસીવ કર્યો તો ઇનોવેટિવ યંગ બાયોલોજિસ્ટ એવોર્ડ. તો કોણે મેળવ્યો તો? ગુંજા મહેતા. તો તમને એ તો પૂછ્યું છે ગુંજન મહેતાને, જોઈ નીરું, તો તમારે એ તો લખવાનું છે. અને આ 5 માંથી 4 ક્વેશ્ચન એવા છે કે તમને બેઠા આન્સર મળી જશે. રેડી? લઈ લો, સ્ક્રીનશોટ લઈ લો, ક્વેશ્ચન પણ જોઈ લો અને આન્સર તમે સોલ્વ કરી લેશો. આ તમારે આવે લેપિંગનો ક્વેશ્ચન. તમને હવે સર આવ્યું પણ સમરી, આની પહેલા સમરી આવશે, સમરી પણ તમને આપી દઈએ. બરાબર. તો એ પણ આગળ વધી. જો 2 છે, આનો પણ સ્ક્રીનશોટ લઈ લેજો, પેરેગ્રાફ સોલ્વ કરો એટલે આપણને ફાવે આવે, આગળ વધી આપણે. જો સવાલ આખો પેરેગ્રાફ એ આપ્યો છે. યુથ પ્લેટફોર્મ્સ લીડરશિપ પ્રોગ્રામની વાત છે, 17 જાન્યુઆરીની વાત છે, વડોદરાની વાત છે. કીધું છે છત્ર સંસદ ઇઝ વડોદરા બેઝ યુથ પ્લેટફોર્મ હુ રિસેન્ટલી કન્ડક્ટ ઇન્ટરનેશનલ લીડરશિપ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. કોના દ્વારા? આ બધા દ્વારા. વડોદરામાં છત્ર સંસદ છે. ઇન્ટરનેશન ઇઝ અ હેન્ડ્સ ઓન લર્નિંગ પ્રોગ્રામ ફોર ધ યુથ માટે લર્નિંગ કરવા માટે લર્નિંગ પ્રોગ્રામ છે આ, which provide the delegates with a chance to meet and interact with public and private sector dignitaries. પ્રાઇવેટ અને પબ્લિક સેક્ટરના જે મહાન વ્યક્તિઓ, મહારથી વ્યક્તિઓ હોય એની સાથે વિઝિટ કરી શકાય, મુલાકાત કરી શકાય એવો પ્રોગ્રામ હતો. પછી આગળ એવું કીધું છે, ધ પ્રોગ્રામ ઇન્ક્લુડેડ અ 10-day ટૂર કવરિંગ દિલ્હી. હવે આ પ્રોગ્રામમાં 10 દીનો ટૂર, દિલ્હી, લખનઉ, અયોધ્યા, વારાણસી બધે ફરતા વાતો કરીને બધા. અવર ટીમ વિલ એન્શ્યોર ધેટ વેરિયસ પ્રોગ્રામ્સ રીચ આઉટ ટુ ધ પુઅર. ગરીબો સુધી પહોંચવા માટે આવા, એમ કે અમારી ટીમ વારે પ્રોગ્રામ કરે. ડેલિગેશન વિલ વર્ક ઓન 24 કલાક કામ હાલશે, 7 દિવસ 24 કલાક અઠવાડિયું, એ ગેરંટી. પ્રોવાઈડ હેલ્પ પીપલ, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા સેટ ફાઉન્ડર પ્રેસિડેન્ટ. આ બધું આપણને કોણ કહે છે? ફાઉન્ડર પ્રેસિડેન્ટ કુનાલ શર્મો. તો કીધું છે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ યુથ પ્લેટફોર્મ? યુથ પ્લેટફોર્મ છે એનું નામ શું છે? યો બ્રો. આવા નામ છે, આવા સમયગાળા આપ્યા હોય, આવા સ્થળના નામ આપ્યા હોય, ક્યાંક ને ક્યાંક ઈ જ આન્સર હોય વિદ્યાર્થી મિત્રો. એટલે એ હાઇલાઇટ કરવાના. તમે જો બીજું કઈ ન હોય. જો ઇન વિચ સિટી, કઈ સિટીમાં? તો નામ જો આમાં કેવું છે? વડોદરા છે. વોટ પ્રોગ્રામ વોઝ કન્ડક્ટ બાય ધ યુથ? કયો પ્રોગ્રામ ભાઈ? ઇન્ટરનેશન લીડરશિપ પ્રોગ્રામ. હુ ઇઝ ધ ફાઉન્ડર કોણ છે? છેલ્લે કીધું આ શર્મો. ધ મેમ્બર, વિચ સિટી, કઈ સિટીની વાત કરી? અયોધ્યા, વારાણસી, લગ્ન. કાં એલા ભાઈ લબ્બડ છન્ના જેવા પ્રોગ્રામ, હાવ લપ્પુ જન્ના જેવા પેરેગ્રાફ આની અંદર આપશે. ભૂલ આપણે એ જ કરી છે, ક્વેશ્ચનને આપણે બરોબર વ્યવસ્થિત વાંચતા નથી. બરાબર, બીજી કોઈ આપણે મિસ્ટેક કરતા નથી. એટલે એટલું આપણે ખાલી ધ્યાનમાં લેવાનું. પછી આપણે આગળ વધીએ.
તો પછી તમને સમરી રાઇટિંગ આપી છે, બરાબર. સમરી રાઇટિંગ આખી છે એ ઓલરેડી તમને એક એવો અહીંયા એક ઓછા સમયમાં રેકોર્ડિંગની અંદર આખા સમરી રાઇટિંગના ક્વેશ્ચન સમજાવવાની, પણ આપણે અહીંયા માત્ર આઈએમપી આપવાની છે. તો આઈએમપી જેટલા ચેપ્ટર છે, આમ કાયદેસર રીતે સપ્લિમેન્ટરી જે રીડર કહેવાય લેપવિંગ છે, લેપવિંગની અંદર 24 થી 25 ચેપ્ટર છે. એની અંદર છ જેટલી પોએમ છે અને એની સિવાય 18 કે 19 જેવા પ્રોઝ જે પાઠ છે. હવે અહીંયા આપણને બધું જે પૂછાય છે એ બધું પાઠમાંથી જ પૂછાય છે. તો આપણી પાસે 17, 18 કે 19 જેવા ચેપ્ટર રહે, એમાંથી જ તમને આ સમરી રાઇટિંગ પૂછાય. પણ હવે સમરી રાઇટિંગની અંદર વારંવાર તમે જુઓ ને તો અમુક એકના એક ચેપ્ટર છે એ રિપીટ થતા હોય, બરાબર. હવે કયા ચેપ્ટર છે એની આપણે વાત કરી તો એ રીડ તમારે વાંચી લેવાના છે, બરાબર. એ રીડ હું તમને કહી દઉં કે કયા કયા પ્રકારના તમારે રીડ છે એ વાંચવાના છે જેમાંથી પૂછાય. તો એમાં એવું સૌથી પહેલાં કીધું મેં તમને, રીડ નંબર 1, રીડ નંબર 2, રીડ નંબર 4, રીડ નંબર 7, રીડ નંબર 11, રીડ નંબર 13 અને રીડ નંબર 18. પણ સાહેબ અહીં શું છે એમાં કેની સ્ટોરી છે એની વાત કરી તો રીડ નંબર 1 છે એની અંદર પેલી બર્ડ મેન ઓફ ઇન્ડિયા વાળી, બર્ડ મેન ઓફ ઇન્ડિયા વાળી સ્ટોરી તમને આપેલી છે. બીજામાં ઓલી માનસી વાળી અને એનો પેલો બ્લાઇન્ડ હસબન્ડ વાળું છે, એ નામ કઈ પૂછે હર વિઝન ને કઈક એની દ્રષ્ટિ ને એના કઈક શબ્દો ને એવું કઈક આપેલું છે. હા, હર વર્ડ્સ પેલા આવે, હર વર્ડ્સ એટલે ઓલી બેનના શબ્દો, અને હર વિઝન આવું આપે છે. 4 નંબરની સ્ટોરી છે એની અંદર આપી છે આપણને ફૂટબોલ વાળી ગેમ જેનું નામ છે ફાઇનલ ગેમ. આખી સ્ટોરીનું નામ છે ફાઇનલ ગેમ. એક છોકરી હોય જે ફૂટબોલમાં કંઈક રમે ને પગમાં વાગી જાય ને ફલાણું વાગી જાય ને પૂછડું વાગી જાય ને પછી 7 નંબર ઉપર એક સ્ટોરી છે ધ પ્રિન્સેસ એન્ડ ટાઈગર. ઓલા દરવાજા વાળી સ્ટોરી આપી છે કે જે કોઈ પણ વ્યક્તિને કોઈ જાતની સજા કરવાની હોય ને તો એને એમ કે આ 2 દરવાજા છે, એક દરવાજાની પાછળ છોકરી હોય ને એક દરવાજાની પાછળ વાઘ હોય, બરાબર. તારી સજા છે, તારા નસીબ હશે તો તું બચી જઈશ, જા. જો છોકરી વાળો દરવાજો ખોલે તો એ છોકરીની સાથે એને લગ્ન કરવા મળે, સજાની જગ્યાએ મજા થઈ જાય. પણ જો વાઘ વાળો દરવાજો ખોલ્યો તો વાઘને મજા થઈ જાય. એવી કંઈક સ્ટોરી આપણને આપેલી છે, એમાંથી આપણને આ પૂછાય. બીજો 11 નંબરનું છે એ આપણને પેલું ગુરુ અને શિષ્ય વાળું છે, એનું નામ છે ધ લોકડ ગેટ. લોકડ ગેટ. આની અંદર 3 ઓલા ગાંડા હોય, બરોબર. એક દારૂ પી ગયો ને ગાંજો પી ગયો હોય ને 3 સ્ટોરી આપેલી છે. તો એ કંઈક બહાર ગયા હોય ને પછી ગેટ બંધ થઈ જાય પછી અંદર જવું હોય તો એક એમ કે આપણે દરવાજો તોડી નાખીએ, એક કે આપણે દિવાલ કૂદીને વયા જાય, એ કે એટલી બધી હુકામ મહેનત કરવી, એ કે આ ચાવીનું કાણું છે ને એની અંદરથી વયા જાય. એટલે ટૂંકમાં આમ જોયું ને ઓલો નશેડી 3, હા, એવી સ્ટોરી આપણને આપી છે. 13 નંબર ઉપર આપેલી છે માઉન્ટ એવરેસ્ટ ચડવાવાળું. હમણાં આપણે અંગ દોરજી વાળું જોયું ને, આઈ કેપ્ટ વાળું, ને પછી છેલ્લે માઉન્ટ એવરેસ્ટ વાળું કંઈક આવે છે. આ સ્ટોરી છે તમને વારંવાર પૂછાય. અને છેલ્લું એની સિવાયનું છે એક છેલ્લું, એની અંદરથી તમને પૂછાય છે એન એક્સિડન્ટ વાળું. એન એક્સિડન્ટ વાળી સ્ટોરી છે એ તમને આમાં પૂછાય છે. એટલા સમરી રાઇટિંગના ક્વેશ્ચન્સ, એટલે કે સમરી રાઇટિંગ આમાંથી આની બહારનો એક પણ પ્રકારનો સમરી રાઇટિંગનો પેરેગ્રાફ તમને જોવા નહીં મળે. તમારે આખી સ્ટોરી ખાલી વાંચી લેવાની છે, બરાબર. એટલે તમને આની અંદરથી અને આના સમરીના સમરાઇઝ કરતા જે ક્વેશ્ચન્સ છે એ તમારા સુધી નવા વિડીયોની અંદર તમને મળી જશે. ઓકે, તો આ સમરી રાઇટિંગ થયું એટલે આપણા 3 પ્રશ્ન થયા. હજી એક પ્રશ્ન થયો વિદ્યાર્થી મિત્રો, કયો? તો વિદ્યાર્થી મિત્રો એ પ્રશ્ન છે આપણો સ્ટાન્જા બેઝડ ક્વેશ્ચન આન્સર. તો સ્ટાન્જા બેઝડ ક્વેશ્ચન આન્સર. તો આ સ્ટાન્જા બેઝડ ક્વેશ્ચન આન્સરમાં મને ખબર હતી કે વિદ્યાર્થી મિત્રોને વધારે ભૂલો થાય છે, વધારે માર્ક્સ કપાય છે. તો એ આમાં રાખત તો વધારે લાંબો વિડીયો ન થાય એના માટે ઓલરેડી આ સ્ટાન્જા બેઝડ ક્વેશ્ચન આન્સરનો વિડીયો કદાચ યુટ્યુબની અંદર તમે જોઈ જ લીધો હશે. અને જો તમે ન જોયો હોય ને આ વિડીયો જોતા હોય તો આ વિડીયોના લિંકની અંદર આ ક્વેશ્ચન છે સ્ટાન્જા બેઝડ ક્વેશ્ચન આન્સર,
એ ડિસ્ક્રિપ્શનમાં લિંક હું મૂકાવી દઈશ, જેથી કરીને તમને લિંક દ્વારા તરત જ આ વિડીયો છે એ તમને મળી જશે. તો આજના દિવસ પૂરતો આપણે સેક્શન સી છે એની આપણે વાત કરી છે. સૌથી પહેલાં આપણે આની તૈયારી કરશું. બરાબર, 1 by 1 દરેક સેક્શન છે તમારા સુધી વિદ્યાર્થી મિત્રો પહોંચશે. સાથે સાથે વન શોટ છે એની અંદર પણ રોજબરોજ આપણા લેક્ચર આવે છે, એની અંદર પણ જોડાશો. એની અંદર પણ એક ટોપિક છે એને બેઝિક આપણે ડિટેલમાં ભણાવીએ છીએ. બસ આજના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો એટલું રાખી. ટાટા બાય, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, રાધે રાધે.